નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગાંધીનગર એસીબીની સફળ ટ્રેપ જોવા મળી રહી છે। જ્યાં દર્શક મિત્રો વાત કરવામાં આવે તો વડોદરા શહેરની જે વુડા કચેરી આવેલી છે ત્યાં ગાંધીનગરની એસીબીની ટીમ એક ટ્રેપ ગોઠવી હતી ને તે ત્યાંથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો પંચમહાલ પાસે ગોધરા આવેલું છે। ગોધરા શહેરમાંથી જે એક ડેરી બનાવવા માટે એક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી હતી અને ત્યાં બિલ્ડિંગ તૈયાર કરાતા આ જે અધિકારી છે અધિકારી દ્વારા એનઓસી માટે લગભગ 4.5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી તેવી માહિતી મળી રહી છે। જે પ્રાપ્ત માહિતી છે તેની અનુસાર 4.5 લાખ રૂપિયા જે માંગવામાં આવ્યા હતા ફરિયાદી પાસેથી અને અત્યારે 2.25 લાખ રૂપિયાની રકમ આપતાની સાથે જ ત્યાં ગાંધીનગર એસીબીની ટીમ અહીંયા પહોંચી ચૂકી હતી અને ત્યાંથી જ જે એસીબીની જે ટીમે છે તે લાંચો અધિકારી છે નિલેશ પટેલ નામના અધિકારીને ઝડપી પાડવામાં આવે છે। જે પ્રકારે લાંચિયા અધિકારી સામે એસીબી અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે વધુ એક વખત વડોદરાના આ વુડા કચેરીમાં આવેલો જે નિલેશ પટેલ છે જે રિજનલ ફાયર ઓફિસમાં તેઓ પોતાની ફરજ બજાવતા હતા ને ત્યાં આજે પંચમહાલ પાસે આ ગોધરા આ શહેર આવેલું છે તે ત્યાંથી આ એક બિલ્ડિંગ બની હતી તે બિલ્ડિંગમાં ફાયર એનઓસી લેવા માટે લાંચ માંગી હતી ત્યારે હવે એસીબીએ વડોદરા શહેર ગાંધીનગર એસીબીની ટીમે આ ટ્રેપ ગોઠવી હોવાનું સામે આવેલું છે। એ પ્રકારે અત્યારે હાલ સંપૂર્ણપણે એસીબીની ટીમ અહીંયા તપાસ હાથ ધરી રહી છે। આપ જોઈ શકો છો જે આરોપી છે તેને અહીંયા લાવવામાં આવ્યો છે અને તેને સમગ્ર મામલે અત્યારે ફરિયાદી સાથે આરોપીની તમામની તપાસ હાથ ધરાઈ રહી છે। જે પ્રકારે અધિકારી અત્યારે જે આરોપી છે નિલેશ પટેલની સંપૂર્ણપણે તપાસ કરાઈ છે અને જે પ્રકારે ગુજરાતમાં ભરમાં જે લાંચિયા અધિકારીઓ છે તેની સામે કમર કસવાનો વારો હવે આવી ચૂક્યો છે અને ત્યારે જ એસીબીની ટીમે આજે ગાંધીનગર એસીબીની ટીમે આ એક ટ્રેપ ગોઠવી હતી ને તેમાં લાંચો અધિકારી છે ઝડપાઈ ચૂક્યો છે। મારા કેમેરામેન ગૌતમને કે શાહ જે વિડીયો છે એ વિડીયો બતાવવાના પ્રયત્ન કરે। આ જે રિજનલ ફાયર ઓફિસરની તેમાં નિલેશ પટેલ નામનો વ્યક્તિ છે તે પોતાનો ફરજ બજાવતો હતો અને ગાંધીનગરની ટીમ આજે અહીંયા આવી અને આ ટ્રેપ ગોઠવી હોવાની માહિતી મળી રહી છે। જે પ્રકારે આ અધિકારી પણ આપ જોઈ શકો છો આજે વુડા ઓફિસ કારેલીબાગ પાસે આવેલી જે વુડા ઓફિસ છે વુડા ઓફિસમાં ગાંધીનગર એસીબીની જે ટીમ છે તે ટ્રેપ ગોઠવી હતી ને લાંચિયા અધિકારી સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો આજે આ આરોપી છે બે આરોપી એક આ અને એક આ નિલેશ પટેલ આપ જોઈ શકો છો। આ નિલેશ પટેલ જોવા મળી રહ્યો છે। આ નિલેશ પટેલ ને પણ અહીંયા સાથે તેની સાથે એક મળતિયાને પણ ઝડપી પાડવા હોવાની જે માહિતી છે એ મળી રહી છે। તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ જે ઓફિસ છે ત્યાં લઈ આવ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે આ લાંચિયા અધિકારીઓ હજુ પણ જાણે મન ફાવે તેમ લાંચ માંગી રહ્યા છે તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વડોદરામાં પણ આજે ગાંધીનગર એસીબીની ટીમે આ ટ્રેપ ગોઠવી હતી અને લાંચિયા અધિકારી સામે હવે કડક કાર્યવાહી કરી રહ્યા છે। જે પ્રકારે રાજ્યમાં આ જે લાંચ માંગતા જે અધિકારીઓ છે તેની સામે એસીબી કડક કાર્યવાહી કરી રહી છે અને આપ જોઈ શકો છો અત્યારે વડોદરા ખાતે આ જે નિલેશ પટેલ છે તેને લાવવામાં આવ્યો છે અને તેની સંપૂર્ણપણે તપાસ હાથ ધરે જે પ્રાપ્ત માહિતી છે તે મળી રહી છે। જે પ્રકારે કે આ આરોપી નિલેશ પટેલ જે ફરિયાદી છે ફરિયાદીએ તેમની પાસે એનઓસી માંગી હતી ને એનઓસી માટે આ અધિકારી નિલેશ પટેલે લાંચ માંગી હતી 4.5 લાખ રૂપિયાની પહેલા તો લાંચ માંગવામાં આવી હતી ને ત્યારબાદ 3.5 લાખમાં નક્કી થયું ને ત્યારે આજે ફરિયાદી છે એ ફરિયાદી 2.25 લાખ રૂપિયાની રકમ તેમને આપવા ગયા હતા ત્યાં જ ગાંધીનગર એસીબીની ટીમ તેઓને આ ટ્રેપ ગોઠવી હતી ને ટ્રેપમાં આ અધિકારી આજે ફસાઈ ચૂક્યો છે ને આ અધિકારી સામે હવે એસીબીની ટીમ કડક કાર્યવાહી કરી રહી છે। એટલે ચોક્કસથી જે આ તમામ જે લાંચિયા અધિકારીઓ છે પોતાની મન ફાવે તેમ લાંચ માંગી રહ્યા છે ત્યારે રાજ્યની આ એસીબીની સમગ્ર ટીમ છે તે આ તમામ અધિકારીઓ પર વોચ રાખી રહી છે અને તમામ જે આવા ફરિયાદીઓ છે ફરિયાદીઓને પણ આહવાન કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી તમારી પાસે જો લાંચ માંગે તો અમારી પાસે આવો અને આ તમામ અધિકારીને અમે પકડી પાડીશું તેવી વાત પણ છે। ત્યારે આ જ પ્રકારે વડોદરા હોય કે રાજ્યનો કોઈ પણ શહેરો ત્યાં આ પ્રકારે લાંચિયા અધિકારીઓ પણ પોતાને મન ફાવે તે પ્રકારે આ લાંચ માંગતા હોય છે। ત્યારે આજે વધુ એક વખત વુડા ઓફિસમાં જે વડોદરાની વુડા ઓફિસ આવેલી છે ત્યાં
થી રિજનલ જે ઓફિસ છે ફાયરની, ત્યાંથી નિલેશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને જે ટ્રેપ ગોઠવવામાં આવી હતી એસીબીની, એ ટ્રેપમાં આ નિલેશ પટેલ ફસાઈ ચૂક્યા છે અને જે રકમ હતી લાંચની એ પણ પોલીસે એસીબીની ટીમે કબજે કરી છે. હવે જે તપાસમાં બહાર આવશે કે હજુ કેટલા આમાં આરોપી છે, કોણે આ નિલેશ પટેલ કોને પૈસા આપતો હતો, શું છે, તમામ જે બાબત છે એ તપાસમાં જ બહાર આવશે. પરંતુ ચોક્કસથી આ જે પ્રકારે એસીબીની ટીમ છે સતત કાર્ય કરી રહી છે અને તમામ જે આવા લાચાર અધિકારીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરી રહી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.